आसमान नो फेर हो भाई नकर अत्यारे तो गुरु गलिए गलिए छे तमारे करवू होय तो करो मरवू होय तो मरो पण अमारी जोड़ियों भरो आ गुरुनी बात नहीं। गुरु कीजिए तो ऐसा कीजिए जैसा पूनम का चंद तेज पड़े कर तपे नहीं उपजावे आनंद। सदगुरु ना कपाळनी अंदर तेज होय ने आंखमां भेज होय ने એટલે તમારે વર્તી જાવું કે આ સાચો સંત છે અને સંતની માથે કોઈ લેબલ ન હોય, કોઈ ડોકમાં લીલા પીળા ગુલાબી કેસરી પારાની કંઠીઓ ન હોય અને ગુરુને કોઈ ભગવા કેસરી લીલા લાલ કપડા ન પહેરેલા હોય। સદગુરુ તો સાદા વેશમાં સરળ સીધા અને સહજ હોય। सहज गुरु अग्रा न होय। अत्यारे तमारा मोटा मोटा गुरु ने आंगणे लाववा होय तो कोई आवे एना केवड़ा पेमेंट होय पण अमारा संतो कहे छे के सदगुरु तो तमे आंख वीचो ने पण एनु ध्यान थई जाय अने हाथ हलावो त्या गुरुना नामनी ताળી लागी जाय, मोढું खोलो त्या गुरुना नामनी वाणी गवाई जाय। ज्यां तमे निकळो ત્યાં તમારી રાહ જોવાતી હોય, જ્યાંથી તમે જાતા હોય ને ત્યાંથી દુઃખ થાવું જોઈએ। એટલે સંતોએ કીધું જબ તુમ આયે જગત में जग हसे तुम रोय पण ऐसी करणी कर चलो के तुम हसो जग रोय। लाभुबाना शरीरનું મૃત્યુ આવ્યું ને ઈ હવારના કહેતા હતા હવે હું નહીં રહું પણ મરવા ટાણે બટુક મહારાજે પૂછ્યું કે તમારે કાઈ ભળ ભળામણ કોઈ વસ્તુની આ ભલામણ કોને કરવાની? આ શરીર છૂટ્યા પછી પાછળ શું કરે ઈ કોને જોવાનું? અત્યારે ફોટામાં મઢાઈને બેહી ગયા, હવે ઈ કાઈ જોવે અત્યારે કે મારા પાછળ ભજન થાય છે કે શું થાય છે? એટલે સંતો કહે છે કે આ જગમાં અહીં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા, મુવા કેડે નર મુક્તિ માગે ને મૂર્ખ કહેવા કે ડાયા। લાલન જેણે આત્મ નહીં ઓળખાયા ઈ તો મિથ્યા જગતમાં આવ્યા। હું કોઈને હરી કેવા आ ज्यां सुधी नहीं समझाया। लालन कहे आ जगत में सौ गुरुगम विना ना कुटाया। लालन जेणे आत्म नहीं ओळखाया ई तो मिथ्या जगत में आव्या। आ जगत नी अंदर आपणे आव्या। अरे तमे राते हुता होय ने तो केटलाय विचार करता होय के हवारे मारे ओલું काम करवानुं, बपोरे आ काम करवानुं, बपोर पछी आया जावानुं, सांजे आया जावानुं, आटला वागे निकળી जावानुं, घरे जावानुं, 10 वागे ત્યાં હુઈ जावानुं। आवुं प्रयाण करता होय एको एक हो पण राते कोई दी पोताना हृदय उपर हाथ मूकीने विचार कर्यो के आ मानव देह धरीने आव्यो 84 लाख अवतारनी अंदर उत्तम कोटीनो अवतार होय तो मनुष्यनो अवतार छे पण संतो कहे छे आव्यो पण जाण्यो नहीं मनुष्य देहनो मरम अने शेर लोटना कारणे कोटी बांध्या करम। मारे तमारे डाबली जेवडा पेटमां जरूर કેટલી છે? 2 રોટલીની એકલું શાક ને 1 ગ્લાસ છાશ બહુ થઈ ગયું પણ કોઈનું મન ભરાતું નથી। ભંડારના ભંડાર ભરાઈ જાય પણ આ પેટ જે વેઠ કરાવે છે ને અને એના માટે આ જગતનો માનવ જેટલું ખોટું બોલે ને એટલું તો કોઈ બોલતું નથી। એટલે સત્ય છે ને ઈ જ ઈશ્વર છે અને ઈશ્વર એને જ કહેવાય કે સ્વપ્નમાં પણ ખોટું ન બોલે। અને હવે ફોન થતા તો એટલું બધું ખોટું બોલે ને કે ફોન કરે ક્યાં પૂજ્યા કે અરે પહોંચી ગયો આવ્યો હજી ઘરે ફાફા મારતો હોય। આટલું ખોટું બોલે તો આપણે આટલું ખોટું જીવન જીવશું તો પરમાત્માની નજરમાં આપણે સાચા ક્યારે થશું? એટલે સંતોએ કીધું કે જગતની અંદર 4 પ્રકારના ભક્તો હોય, તાનિયા માનિયા ધાનિયા ગપાળિયા। आया एन केसियो वागतो तो पेटी वागती 2 जना तबला वगाड़े। हमारा आंबा काका नोला दादा ठेकड़ा मारी मारी खंजरियो वगाड़ता था। मने तेम जोले दादा ने हेठा आवशे छो हे હવે આટલા પાગલ થઈ ગયા હોય નાવડી સભા બેઠી હોય અને ઈ જો ધાન હોય એમાં ધ્યાન હોય આપણું તો પેલો શબ્દ હેજી કે ઈ સંભળાય, વાહે રેલોલ કે ઈ સંભળાય, વચ્ચે હું કીધું હોય કાઈ ખબર હોય નહીં। એવી રીતે આ જગતની અંદર મારો તમારો જન્મ થઈ ગયો અને શરીર જવાનું ટાણું થાય ત્યારે કોઈ ફોન, કોઈ સમાચાર, કોઈ કાગળ નહીં હોય અને એકદમ સીધો તાર નાખીને ખેંચીને લઈ લે। નહીં જાવું હોય ને તોય લઈ લે, પૂછશે નહીં પણ વચ્ચે આ જે લબાચો છે ને પૂછવાનો ઈ માણાને શાંતિ લેવા દેતો નથી, ભજન કરવા દેતો નથી। એટલે સંતો કે આ લબાચો મૂક, આ જગતના ખોટા ખેલ મૂક તો જ પરમાત્માના શબ્દને વરી શકાય, નહીતર કોઈનું કામ નથી। એટલે સંતો કહે છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદન પામે પાર। 4 વેદ
સામવેદ યજુર્વેદ અથર્વવેદ ને ઋગ્વેદ 4 વેદના 3 ભાગ છે 3 ભાગ વાંચવા